નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા સહિત 7 બળવાખોર સાંસદોના ભારતીય જનતા પાર્ટીમાં વિલયને મંજૂરી આપતા રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણ। સુરતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 55 લાખની લૂંટને ફિલ્મી ઢબે અંજામ આપતા હથિયારધારી લૂંટારુઓ। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 58.14% મતદાન। મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરતા સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો। આવતીકાલે મંગળવારે મતગણતરી, સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। जामनगर માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યસભામાં આજે એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે। આમ આદમી પાર્ટીના 7 બળવાખોર સાંસદોના ભારતીય જનતા પાર્ટીમાં વિલયને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને સત્તાવાર મંજૂરી આપી છે। આ નિર્ણય બાદ રાજ્યસભામાં આપની સંખ્યા ઘટીને 3 રહી ગઈ છે, જ્યારે ભાજપના સાંસદોની સંખ્યા 106 થી વધીને 113 થઈ ગઈ છે, જેના કારણે સંસદમાં રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે। ભાજપમાં સામેલ થયેલા સાંસદોમાં રાઘવ ચડ્ઢા, અશોક મિત્તલ, હરભજન સિંહ, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે। રાજ્યસભાની અધિકૃત વેબસાઇટ પર પણ હવે આ તમામ સભ્યોને ભાજપના સાંસદ તરીકે દર્શાવવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે આપે રવિવારે સભાપતિને પત્ર લખીને બળવાખોર સાંસદોની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી। ત્યારબાદ રાજ્યસભામાં આપના સંસદ સભ્ય સંજયસિંહે પણ પક્ષપલટા કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવી આ તમામને અયોગ્ય જાહેર કરવાની અપીલ કરી હતી। આપ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે બંધારણીય નિષ્ણાતો જેમ કે કપિલ સિબ્બલ અને પીડીટી આચાર્યની સલાહ લેવામાં આવી હતી। તેમાં જણાવાયું હતું કે બંધારણની 10મી અનુસૂચિ મુજબ કોઈ પણ સાંસદ સીધા અન્ય પક્ષમાં વિલય કરી શકતા નથી। તેના માટે પક્ષનો ઔપચારિક નિર્ણય જરૂરી છે। અહેવાલ મુજબ આ 7 સાંસદોએ શુક્રવારે જ રાજ્યસભાના સભાપતિને અરજી આપી પોતાના ભાજપના સભ્ય તરીકે માન્યતા આપવા વિનંતી કરી હતી, જેને હવે સ્વીકારી લેવામાં આવી છે। આ નિર્ણય બાદ રાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને પક્ષપલટા કાયદા તથા રાજકીય નૈતિકતાને લઈને નવી ચર્ચાઓ તેજ બની છે। સુરત શહેરમાં દિવસે દહાડે બનેલી એક હાઈ પ્રોફાઇલ બેંક લૂંટની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે। વરાછા વિસ્તારના લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં હથિયારધારી લૂંટારુઓએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો છે। માહિતી મુજબ 5 થી 6 જેટલા લૂંટારુઓ બેંકમાં પ્રવેશ્યા હતા અને પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી દીધા હતા। આ દરમિયાન બેંકમાં ચાલી રહેલા કેશ ડિપોઝિટની કામગીરીનો લાભ લઈ લૂંટારુઓએ અંદાજે 50 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ લૂંટી લીધી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓએ માત્ર 55 મિનિટની અંદર સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। તેઓ 1:11 વાગ્યે બેંકમાં પ્રવેશ્યા હતા અને 2:06 વાગ્યા સુધી કર્મચારીઓને બંધક બનાવી રાખ્યા હતા। ત્યારબાદ કેશ વાન અને કાઉન્ટર પરથી મળેલી રોકડ રકમ વિમલના થેલા અને લગેજમાં ભરીને સ્પોર્ટ્સ બાઇક પર ફરાર થઈ ગયા હતા। લૂંટ દરમિયાન સ્ટાફના મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા, જેના કારણે તરત પોલીસનો જાણ થઈ શકી ન હતી। ઘટના બાદ સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1-1ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે લૂંટારુઓએ CMS કેસ વાનની પ્રક્રિયાનો લાભ લઈ પૂર્વ આયોજન સાથે આ ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ તેજ કરી છે। હાલ લૂંટારુઓ ક્યાંના હતા અને કેવી રીતે આ સંપૂર્ણ યોજના ઘડવામાં આવી તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર મહાનગરપાલિકાનું આંકડાકીય મતદાન, મહાનુભાવોનું મતદાન અને આવતીકાલે હરિયા કોલેજ ખાતે મતગણતરી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। आर्य कन्या गुरुकुल
करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ। માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ। દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક। બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો મોબાઈલ
74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં લોકશાહીનો મહાપર્વ ગઈકાલે શાંતિપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. કુલ 64 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થયા બાદ બાકીની 63 બેઠકો માટે ગઈકાલે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિવસભર શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલ મતદાન અંતે સરેરાશ 57.84% નોંધાયું હતું, જેને લઈને તંત્ર અને રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો છે. સવારે 7 વાગે મતદાનની શરૂઆત થતાં જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શરૂઆતના 2 કલાકમાં 5.83% મતદાન નોંધાયું હતું, જ્યારે 11 વાગ્યા સુધીમાં આંકડો વધીને 16.91% થઈ ગયો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં 29.94%, 3 વાગ્યા સુધીમાં 39.81% અને સાંજે 5 વાગ્યા સુધીમાં 50.2% મતદાન નોંધાયું હતું. અંતે સાંજે 6 વાગ્યા સુધી કુલ 58.14% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 206 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે કુલ 4,42,829 મતદારો નોંધાયા હતા. શહેરભરમાં 414 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 1,40,014 પુરુષો અને 1,16,140 મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોર્ડ મુજબ જોવામાં આવે તો સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 1માં 75.93% નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 5માં 45.89% નોંધાયું છે. અન્ય વોર્ડ મુજબ મતદાન આ પ્રમાણે રહ્યું હતું. વોર્ડ નંબર 2માં 61.60%, વોર્ડ નંબર 3માં 48.13%, વોર્ડ નંબર 4માં 59.84%, વોર્ડ નંબર 6માં 53.8%, વોર્ડ નંબર 7માં 48.85%, વોર્ડ નંબર 8માં 46.13%, વોર્ડ નંબર 9માં 56.10%, વોર્ડ નંબર 10માં 59.76%, વોર્ડ નંબર 11માં 56.21%, વોર્ડ નંબર 12માં 72.93%, વોર્ડ નંબર 13માં 63.43%, વોર્ડ નંબર 14માં 52.30%, વોર્ડ નંબર 15માં 58.24% અને વોર્ડ નંબર 16માં 61.62% મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાગ્ય હવે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે. ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સખત પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરીને રાખવામાં આવ્યા છે. હવે આવતીકાલે મંગળવારે મતગણતરી હાથ ધરાશે, જેના પર સૌની નજર મંડાઈ છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકશાહીનો ઉત્સવ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. કુલ 64 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થયા બાદ બાકીની 63 બેઠકો માટે ગઈકાલે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. જામનગરના નાગરિકોએ મતદાનને માત્ર હક જ નહીં પરંતુ રાષ્ટ્રીય ફરજ સમજીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરની જાણીતી ધાર્મિક સંસ્થાઓના ગાદીપતિઓએ પણ મતદાન કરીને સમાજને સશક્ત સંદેશ આપ્યો હતો કે લોકશાહીમાં દરેક મતની મહત્વતા છે. આણંદ બાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદયે મતદાન કરીને આધ્યાત્મિક ક્ષેત્રમાંથી પણ લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત જાહેર જીવનમાં સક્રિય રહેલા અગ્રણીઓએ પણ મતદાન કરીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવી હતી. હાલના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ પરિવાર સાથે, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓએ મતદાન કર્યું હતું. રાજકીય ક્ષેત્રના અન્ય અગ્રણીઓમાં વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો સુભાષ જોશી, રાજુ યાદવ, હેતલ પ્રજાપતિ અને કૃષ્ણાબા જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા ધવલ નંદા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા, જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ તથા ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણભાઈ માડમે પણ મતદાન કરીને લોકશાહીની પરંપરાને મજબૂત બનાવી હતી. સમગ્ર હાલાર પંથકમાં ગઈકાલે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. હવે તમામ ઉમેદવારોના ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે અને આવતીકાલે એટલે કે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. હવે સમગ્ર જિલ્લામાં નજર મંગળવારે યોજાનારી મતગણતરી પર ટકેલી છે. જામનગર મહાનગરપાલિકાની મતગણતરી હરિયા કોલેજમાં, સિક્કા નગરપાલિકાની ડીસીસી હાઈસ્કૂલમાં, જિલ્લા તથા તાલુકા પંચાયતની ઓસવાડ ઇંગ્લિશ એકેડમીમાં, કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં, જામજોધપુર એડીવીએસ કોલેજમાં, ધ્રોલ હરધ્રોલ હાઈસ્કૂલ ધ્રોલમાં અને લાલપુરની સરકારી કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. હવે સૌની નજર ઈવીએમમાંથી બહાર આવનારા પરિણામો પર છે, જે આગામી રાજકીય સમીકરણોને નક્કી કરશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર જિલ્લાના 2 ગામોમાં મતદાનનો બહિષ્કાર અને ભાજપના ફાળે બેઠકો ઘટે તેવી શક્યતા વ્યક્ત કરતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો.
હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી है. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લીમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં લોકશાહી પ્રક્રિયા વચ્ચે વિરોધનો સૂર ઉઠ્યો છે. ધ્રોલ તાલુકાના પીપટોડા ગામમાં ગ્રામજનોએ એકજૂટ થઈને મતદાનનો બહિષ્કાર કરતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ ગામના આશરે 180 જેટલા મતદારો ધરાવતા પીપટોડા ગામના લોકોએ વિકાસના પ્રશ્નોને લઈને કડક વલણ અપનાવ્યું છે. 1 મહિના પહેલા નજીકના ગામના ખેડૂત દ્વારા ખેતરમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ખોદકામના કારણે ગામના મુખ્ય રસ્તાઓ બગડી જતા ગ્રામજનોને રોજિંદી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ અનેક વખત ધ્રોલ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી હતી, છતાં સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નહોતું. પ્રશાસનની આ ઉદાસીનતા સામે અંતે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરવાનો કડક નિર્ણય લીધો હતો. લોકશાહીનો તહેવાર ગણાતી ચૂંટણીમાં જ મતદાનથી દૂર રહેવાનો આ નિર્ણય તંત્ર માટે ચેતવણીરૂપ માનવામાં આવી રહ્યો છે. ગામમાં મતદાન પ્રક્રિયા પર આ બહિષ્કારની સ્પષ્ટ અસર જોવા મળી હતી. આ તકે પીપટોડા ગામના માજી સરપંચ રમેશભાઈ મુંગરાએ મતદાનના બહિષ્કાર અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. મતદાર બહિષ્કાર કરવાનું કારણ એક જ છે કે ગામના જે લાઈન નાખી, પરગામના લાઈન નાખી, 15 જણાનો રસ્તો બંધ થયેલો હતો. 15 દિવસ રસ્તો બંધ રહ્યો, તો એનો અધિકારીને જાણ કરવા જતા એ કોઈ આવતા નહીં, કે જોવા જે આવતા નહીં, કારણ કે ઉપરથી ફૂટેલા હતા બધા. ગામનું કોઈ સાંભળ્યું નથી. મંત્રીને TDO સાવરે, TDOને મામલતદાર સાવરે, મામલતદારને પ્રાંત સાવરે, બધા એકબીજા સાવરી લે અને કામ એનું પતાય, ખુરશીમાં બેઠા બેઠા પતાવ્યા રાખે. ગામને કોઈ સાંભળતા નથી. માંગ અમારે રસ્તામાં લાઈન નાખીએ ને બંધ કરવાની થાય. લાઈન અમારે, કારણ કે રસ્તો 1000 વીઘાનું પાણી આવે એ રસ્તામાં,
એક નદી જેટલું પાણી આવે. ગામમાં વસ્તી 350 માણસ. મતદાન પડ્યો નહીં, પડવાનું નથી મતદાન. ગામ પંચાયત જ નથી, અહીં ક્યાં પંચાયત હતી? પંચાયત જ તાલુકામાં, એ જ હલાવે બધું. અમારું કંઈ હાલતું નથી ને, પગાર ખાઈને હલાવે ઈવડે બધા. અહીંયા જવાબ આપતા ને, બેહારીને મિટિંગો કરાવીને ચા પાણી પાછા કાઢી મેલે જાઓ. ગામ આખાની સહી લે અને એક જણા નિર્ણય દઈ દે, એક જણાને સહી હોય નિર્ણય દઈ દે ને ગામ આખાની સહી ખોટી. 2-3 વખત બાયું જણ અહીંયા આગળ બેઠા, કોઈ જવાબ નથી દેતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનોએ વર્ષોથી બાકી રહેલા રસ્તાઓની સમસ્યાને લઈને અંતે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી શૂન્ય મતદાન નોંધાવ્યું છે. માહિતી મુજબ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના લોકોએ અગાઉથી જ તંત્રને લેખિતમાં જાણ કરી હતી કે ગામના મહત્વના 2 રસ્તાઓ વર્ષોથી બન્યા નથી, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી, જે ગઈકાલે હકીકતમાં ફેરવાઈ ગઈ હતી. ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ અને પ્રિસાઇડિંગ અધિકારીઓ ઈવીએમ સાથે આગલા દિવસે જ શાળામાં પહોંચી ગયા હતા, પરંતુ મતદાનના દિવસે બપોર સુધી એક પણ મત ન પડતા સ્થિતિ ગંભીર બની હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર રાજેશ કુમાર તન્ના અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા પોતે મેઘપર ટીટોડી ગામે પહોંચી ગ્રામજનો સાથે વાતચીત કરી સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગ્રામજનોએ પોતાના નિર્ણય પર અડગ રહી સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યાં સુધી મૂળભૂત રસ્તાની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે. અંતે મેઘપર ટીટોડી ગામમાં શૂન્ય મતદાન નોંધાયું અને સાંજે તંત્રની ઈવીએમ મશીનો પરત લઈ જવા પડ્યા હતા. અમારા મતદાનનો બહિષ્કાર કરેલ છે, કારણ કે અમારા રસ્તાનો, ફાટકનો અને 2-4 પ્રશ્નો છે. તેના લીધે ગામમાં કોઈ પણ જાતના કામ થતા નથી. તંત્રને 8 દી પહેલા આવેદનપત્ર આપેલો હતો, છતાં પણ કોઈ પણ જાતના કામકાજ થયા નથી. અને અત્યારે તંત્ર બધું અહીં આવ્યું હતું, કલેક્ટર, ડીડીઓ, એસપી સાહેબ બધા અહીં આવેલ હતા. એમનું કહેવું થયું કે મતદાન કરો, પણ કોઈ ગામનું મતદાન કરવા આવતું જ નથી. સંપૂર્ણપણે ગામનું મતદાનનો બહિષ્કાર. નહીં, હું અત્યારે મેઘપર ટીટોડી ગામથી જ છું. અમે ગ્રામ લોકોને, ગ્રામજનોને આજે સવારથી, જો કે આ લોકોએ અઠવાડિયા અગાઉ પણ અમને આવેદનપત્ર આપ્યું હતું, એ લોકોને રસ્તા, પાણી અને એની કંઈ જે નાની મોટી રજૂઆતો હતી એ રજૂઆતો બાબતે એમણે ધ્યાન દોર્યું હતું. એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા અને ડીડીઓ સાહેબ દ્વારા પણ એમના જે પંચાયતના નાના મોટા પ્રશ્નો હતા એ ઉકેલ્યા હતા. પૂરતા પ્રેશરથી પાણી નહોતું, ત્યાં ટેન્કર પણ ચાલુ કરેલા હતા. અને રોડનો એમનો પ્રશ્ન છે, જૂના એસઓઆરને કારણે ભાવ ઊંચા આવતા હતા. એ બાબતમાં પણ જિલ્લા વિકાસ અધિકારીએ રીટેન્ડરિંગ કરી અને કાર્યવાહી મંજૂરી કરવાની કરી છે. છતાં ગ્રામ લોકોનો એ પ્રમાણેનો અભિગમ હતો કે અમે નથી, એટલે ખાસ તો અમે કોઈને ધાક ધમકી કે દબાણ કે એવું કંઈ નથી ને, એ માટે જ એસપી સાહેબ અને અમે બે ખાતરી કરી છે. પણ લોકોને સમજૂત પણ કર્યા છે કે ભાઈ આપણે લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. છતાં ગામ લોકોને અમે અત્યારે સમજૂત કર્યા છે, સરપંચ ને બધાને. છતાં હવે એ લોકો જે પોતાનો નિર્ણય પર અત્યારે તો એવું લાગે છે કે અડગ છે. ત્યાર સુધી એક પણ મત નથી પડ્યો. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ગઈકાલે રવિવારે મતદાન સંપન્ન થયું છે. આવતીકાલે મંગળવારે થયેલ મતદાનની મતગણતરી થશે. 16 વોર્ડની 63 બેઠકો માટે કુલ 58.14% મતદાન નોંધાયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને એક બિનહરીફ બેઠક પ્રાપ્ત થઈ ગઈ છે. 63 બેઠકોમાંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળે તેના ઉપર લોકો ચર્ચા કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને 50 બેઠકો મળી હતી, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપને 37 થી 40 બેઠકો મળે તેવું અનુમાન જીટીપીએલ જામનગર ન્યૂઝના સર્વેમાં જોવામાં મળી રહ્યું છે. ભાજપને આ વખતની ચૂંટણીમાં 10 થી 13 બેઠકની નુકસાની સહન કરવી પડશે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝના સર્વેમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અન્ય પાર્ટીને 24 થી 27 બેઠકો મળે તેવા સંકેતો જીટીપીએલ જામનગર ન્યૂઝને મળી રહ્યા છે. આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ નીરસ રહી હતી. કોઈ પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર પ્રસારમાં રસ દાખવ્યો ન હતો, જેને કારણે સંભવિત જીતના ઉમેદવારોએ પણ હારનો સામનો કરવો પડશે. દર વખતની જેમ મતદારોમાં પણ ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો. આવતીકાલે બપોર સુધીમાં ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ જશે. આવતીકાલે મંગળવારના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં મતગણતરીનો સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શારીરિક પરિસ્થિતિને પડકાર આપી મતદાન કરતા મુકેશ દાસાણી અને લગ્ન પછી પહેલા મતદાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ.
જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં લોકશાહીના પર્વ દરમિયાન એક પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું છે, જે દરેક મતદારો માટે ઉદાહરણરૂપ બન્યું હતું. શહેરમાં છેલ્લા 4 દાયકાથી જાહેર જીવનમાં સક્રિય રહેલા મુકેશભાઈ દાસાણીએ ગઈકાલે પોતાની શારીરિક પરિસ્થિતિને પડકાર આપી મતદાન કર્યું હતું. તાજેતરમાં ની રિપ્લેસમેન્ટ જેવી ગંભીર સર્જરીમાંથી પસાર થયેલા મુકેશભાઈ વોકરની મદદથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. તેમની આ જિજ્ઞાસા અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા એ દર્શાવે છે કે મતદાન માત્ર હક જ નહીં, પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. શારીરિક તકલીફ હોવા છતાં મતદાન કરવા પહોંચેલા મુકેશભાઈ અન્ય નાગરિકોને પણ સશક્ત સંદેશ આપ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગરમાં રહેતી મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ લોકશાહી પ્રત્યેની ફરજને પ્રથમ સ્થાન આપ્યું હતું. પોતાના લગ્નના દિવસે મીરાબેન પહેલા મતદાન મથક પર પહોંચી અને મતદાન કરીને એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સામાન્ય રીતે લગ્નના દિવસે વ્યસ્તતા અને ઉજવણીનો માહોલ હોય છે, છતાં મીરા પરમારે મતદાનને પ્રાથમિકતા આપી બતાવ્યું કે જાગૃત નાગરિક માટે લોકશાહી પ્રત્યેની જવાબદારી કેટલી અગત્યની છે. જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો સારો પ્રતિસાદ સામે આવ્યો છે. વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયત વિસ્તારોમાં નોંધપાત્ર મતદાન નોંધાતા લોકશાહી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સિકા નગરપાલિકા વિસ્તારમાં કુલ 77.48% મતદાન નોંધાયું છે, જે ખાસું ઉત્સાહજનક માનવામાં આવે છે. વોર્ડ મુજબ જોવામાં આવે તો વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 86.2% મતદાન નોંધાયું છે.
જ્યારે વોર્ડ નંબર 1માં 81.53% અને વોર્ડ નંબર 3માં 82.11% મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 4માં 74.28%, વોર્ડ નંબર 5માં 76.88%, વોર્ડ નંબર 6માં 71.45% અને વોર્ડ નંબર 7માં 67.61% મતદાન નોંધાયું છે. જામનગર જિલ્લા પંચાયતમાં કુલ 62.17% મતદાન નોંધાયું છે, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો જામનગર તાલુકા પંચાયતમાં 59.68%, ધ્રોલ તાલુકા પંચાયતમાં 63.27%, કાલાવાડ તાલુકા પંચાયતમાં 57.91%, જોડિયા તાલુકા પંચાયતમાં 59.27%, જામજોધપુર તાલુકા પંચાયતમાં 63.88% અને લાલપુર તાલુકા પંચાયતમાં સૌથી વધુ 69.78% મતદાન નોંધાયું છે. આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગામડાથી લઈને શહેર સુધી મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે તમામ ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે અને આવતીકાલે મંગળવારે થનારી મતગણતરી પર સૌની નજર ટકેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં કુલ 64.2% જેટલું મતદાન નોંધાયું છે, જેમાં 3,89,621 પૈકી 2,49,441 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લામાં સૌથી વધુ મતદાન વાળીનાર બેઠક પર 83.97% નોંધાયું છે, જ્યાં ચૂંટણીમાં રેકોર્ડ સમાન માનવામાં આવી રહ્યું છે. આ બેઠક પર આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષોના ઉમેદવારો મજબૂત અને પ્રભાવશાળી બેકગ્રાઉન્ડ ધરાવતા હોવાથી અહીં ત્રિપક્ષીય કડક સ્પર્ધા જોવા મળી હતી, જેના કારણે મતદારોમાં ભારે ઉત્સાહ અને રસ જોવા મળ્યો હતો અને પરિણામે જિલ્લામાં સૌથી વધુ મતદાન પણ અહીં નોંધાયું હતું. જ્યારે બીજી તરફ સૌથી ઓછું મતદાન ભાણવડની ઢેબર બેઠક પર 53.2% નોંધાયું છે. અન્ય બેઠકોમાં બજાણા 67.43%, ભાડથળ 60.63%, ચારબારા 57.89%, ધરમપુર 58.97%, હરસદપુર 69.45%, શક્તિનગર 65.82%, મોટા કાલાવાડ 59.84%, સણખલા 53.34%, વેરાણ 61.90%, બરડિયા 55.87%, મીઠાપુર 64.75% અને વરવાડા બેઠક પર 68.70% મતદાન નોંધાયું છે. હવે તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે અને રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા સાથે ગણતરીની રાહ જોઈ રહ્યા છે. જિલ્લામાં આ વખતે પરિણામોમાં નવા સમીકરણો સર્જાશે તેવી રાજકીય ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. જામનગર શહેરમાં એક હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. કાલાવડ નાકા બહાર પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રવિવારે રાત્રે બનેલા ભયાનક અકસ્માતમાં નિર્દોષ 5 વર્ષની બાળકીનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે માતા પિતા જીવ અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. ઇસરાયેલભાઈ ઇકબાલભાઈ સમા પોતાની પત્ની રૂકસારબેન સમા અને 5 વર્ષની પુત્રી હબીરા સમા સાથે એફઝેડ બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડતી લાલ રંગની કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનો કચરો થઈ ગયો હતો અને કારને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરોએ 5 વર્ષની હબીરા સમાને મૃત જાહેર કરી હતી. આ ઘટના દરેકના દિલને ઝંઝોડી નાખે તેવી છે. હાલમાં ઇસરાયેલભાઈ અને રૂકસારબેન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ સીટીબી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તકે મૃતક દીકરીના કાકા જાવીદ હસનભાઈ સમાએ મીડિયા દ્વારા કાર ચાલક ઉપર રોષ ઠાલવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. રાતે રવિવારના રાતે મારો ભાઈ ઇસરાયેલ ઇકબાલભાઈ સમા, એના વાઇફ ને એની 5 વર્ષની બાળકી ઘરે જતા હતા, ત્યારે રોંગ સાઈડમાં સ્કોડા કાર બેફામ ચલાવતી આવી અને એને ગોદરસાની દરગાહ પાસે પુલ નીચે જઈ અને પુલની રેલિંગમાં કાર ઠોકી અને પુલની નીચે ફેંકી દીધા હતા. એ ઓવર સ્પીડમાં ઓવર હતી, તેથી પોલીસ પાસે માંગણી છે કે તેનો હક ન્યાય અપાવો. કાર ચાલક કોણ હતો તેની તપાસ કરો. જામનગર શહેરમાં આજે વહેલી સવારે પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલે એપાર્ટમેન્ટમાં લાગેલી આગે એક નિર્દોષનો જીવ લઈ લીધો છે. માહિતી મુજબ જાસોલે એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ફ્લેટમાં એકલા રહેતા 55 વર્ષીય ગોવર્ધનભાઈ આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું કરુણ મૃત્યુ થયું હતું. આગની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી ફાયર કર્મીઓને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. 2 ફાયર ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ફ્લેટમાં રહેલા કપડાં અને પ્લાસ્ટિકનો સામાન બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની ઝડપી અને સમયસર કામગીરીના કારણે આગ અન્ય ફ્લેટોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના કારણે આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ ઓલવાયા બાદ ફ્લેટની અંદર તપાસ કરતા ગોવર્ધનભાઈનો દાઝેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગ્યા બાદ તેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા. ફાયર બ્રિગેડે મૃતદેહને કબજામાં લઈ સીટીબી ડિવિઝન પોલીસને સુપરત કર્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ આગનું કારણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ગઈકાલે રવિવારે શહેરના 16 વોર્ડની 63 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, પરંતુ આ લોકશાહી ઉત્સવ વચ્ચે એક યુવા રાજકીય ચહેરાનું અચાનક અવસાન થતાં માહોલ ગમગીન બની ગયો હતો. માહિતી મુજબ વોર્ડ નંબર 3માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા 38 વર્ષીય નરેન્દ્રસિંહ જાડેજા મતદાનના દિવસે જુદા જુદા બૂથ પર જઈને પ્રક્રિયાની દેખરેખ રાખી રહ્યા હતા. ભારે દોડધામ અને તણાવ વચ્ચે અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમની સ્થિતિ બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા એક ઉર્જાસભર યુવા નેતાનું અચાનક અંત થયું હતું. આ સમાચાર ફેલાતા જ આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. નરેન્દ્રસિંહ જાડેજાના નિધનના સમાચાર બહાર આવતા રાજકીય વર્તુળો, તેમના પરિવારજનો અને સમર્થકોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. જામનગર શહેરમાં એક ચોંકાવનારો ગુનાહિત બનાવ સામે આવ્યો છે, જેમાં અપહરણ કરીને બળજબરીપૂર્વક પૈસા વસૂલવાનો ગંભીર કેસ નોંધાયો છે. આ મામલે સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 5 જેટલા આરોપીઓને ધરપકડ કરી છે. માહિતી મુજબ ફરિયાદીએ આરોપીઓ પાસેથી અગાઉ ₹27,20,000 જેટલી રકમ લીધી હતી. આ રકમ પરત ન થતા વિવાદ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને અપહરણ કરી એક ખાનગી મકાનમાં લઈ જઈ બળજબરીથી રોકી રાખ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ મારપીટ કરી ધમકી આપી હતી અને દબાણ કરીને ફરિયાદી પાસેથી ₹9,75,000 જેટલી રકમ વસૂલ કરી હોવાનો આરોપ છે. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ સીટીબી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ઝડપી કાર્યવાહીમાં ગુનામાં સંડોવાયેલા 5 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે. હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્ક સામેલ છે કે નહીં. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એક અપહરણ અને બળજબરીથી પૈસા કઢાવવા બાબતનો ગુનાનો ફરિયાદ દાખલ થઈ છે. બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે તેમને જે આ કામના આરોપી છે, જેનું નામ છે જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાઈચા, અક્ષય ચાવડા, અમિત ચાવડા અને અન્ય એક જણા માણસ, આમને ₹27,20,000 રોકડા આપેલા હતા, પરત કરવાના બાકી હોય તો જેના આધારે આ આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેનું અપહરણ કરી અને તેને જામનગર મુકામે એક ખાનગી મકાનમાં રાખવામાં આવેલા હતા અને એ જગ્યાએ તેમને ધાક ધમકી આપી, ડરાવી ધમકાવી, મોઢ માર મારી તેમની પાસેથી આશરે ₹9,75,000 જેટલા રૂપિયા ગેરકાયદેસર રીતે આંગળીયા મારફતે તેને રોકડા બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવેલા છે. આ બાબતની ફરિયાદ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અલગ અલગ, જેમાં 61, 115(2), 119(1), 127(2), 140(2), 142, 308(5), 351(3) અને 353 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ તમામ આરોપીઓને સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને હાલ આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ચાલુ છે. આમાં જે આરોપી ચિરાગ આહિર અને એજાજ સાઈચા છે તે અલગ અલગ ગુનાઓમાં અગાઉ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા સહિત 7 બળવાખોર સાંસદોના ભારતીય જનતા પાર્ટીમાં વિલયને મંજૂરી આપતા રાજ્યસભાના સભાપતિ CP રાધાકૃષ્ણ. સુરતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 55 લાખની લૂંટને ફિલ્મી ઢબે અંજામ આપતા હથિયારધારી લૂંટારુઓ. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 58.14% મતદાન. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરતા સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો. આવતીકાલે મંગળવારે મતગણતરી, સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.